હાય ગાઈસ, તો હું અત્યારે કેરી ખાધી હતી દેશી, જે આપણે પાકી જઈ હતી એ જ કેરી ખાધી હતી. બરાબર, હું સાંજે જ એટલે બપોર પછી જ ખાઉં. કેરી ખાવી હોય ને તો રાત્રે પણ નહીં ખાવાની ને બપોરે નહીં ખાવાની, સાંજે ખાવાની. તો મને મારા રંડાલાની યાદ આવી જાય, મારા પિયરની. અમે નાના હતા ને એટલે એક સકરો આવતો હતો પિલુદ્રાથી, એમાં કાકા આવી કેરીઓ લઈને આવતા હતા. તો મારા મમ્મીને બધા વેચાતી તો લેતા જ, લગભગ આવતી છે 10 કે 15 રૂપિયા કિલો જેવી આવતી છે કેરીઓ. અને વેચાતી તો પૈસાથી તો લેવાની જ, પણ મફતે આલ દેતા, છોકરાને તો ખાવા આલ દેતા. બરાબર, અમને ખબર, અમે ખાધેલી એટલે યાદ આવે. અને આવી જ દેશી જ કેરી પાછી. એ વખત તો લગભગ બદામ ને કેસર ને બધી મેં ભાળી જ નથી કેરી. બરાબર, પણ હજી સુધી મને યાદ આવે એટલે મેં તમને મારી વાત શેર કરી બાળપણની. બરાબર, એટલે એ પહેલાંના લોકોનો મન અને અત્યારના લોકોના મનમાં કેટલો ડિફરન્ટ આવી ગયો ગાઈસ, એ વિચારતી હતી. એટલે મેં વિડીયો શેર કરે. બાકી વિડીયો લાઈક કરજો, શેર કરજો ગમે તો, અને ફોલો કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.